નવા મંત્રીમંડળની પ્રથમ કેબિનેટ બેઠક થોડી વારમાં નવા મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવશે। કેબિનેટની પ્રથમ બેઠકમાં પોર્ટફોલિયોની વહેંચણી કરાશે। સ્વર્ણિમ સંકુલ 1માં નવા મંત્રીમંડળની પ્રથમ કેબિનેટ બેઠક મળી રહી છે, જેમાં સીએમ સહિત મંત્રીઓનું આગમન થઈ ચૂક્યું છે અને થોડી વારમાં ખાતાની ફાળવણી થશે કે આખરે કયા કયા મંત્રીઓને કયા કયા ખાતા આપવામાં આવે છે। જે 3 મંત્રીઓએ રાજીનામા નહોતા આપવામાં આવ્યા, શું તેમના પણ પોર્ટફોલિયો બદલાય છે કે પછી એ જ કન્ટિન્યુ રહે છે તે એક સવાલ છે। આ સિવાય ઘણા બધા સવાલો અત્યારે નાગરિકોના મનમાં હશે કે આ જે 26 મંત્રીઓ છે, મુખ્યમંત્રી સહિત કયા કયા ખાતા કોને કોને ફાળવવામાં આવશે। તમામ જે મંત્રીઓ હતા તેઓ પહોંચી ચૂક્યા છે, મંત્રીઓ છે જે પહોંચી ચૂક્યા છે સ્વર્ણિમ સંકુલ 1માં, અને આ બેઠક મળી રહી છે, ચાલી રહી છે। એ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે, તમામ મંત્રીઓને જાણકારી આપવામાં આવશે કે તેમને કયા કયા પોર્ટફોલિયો આપવામાં આવ્યા છે। હર્ષ સંઘવી જેમને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે, આ પહેલા પણ જ્યારે તેઓ ગૃહ રાજ્યમંત્રી હતા, સ્વતંત્ર પ્રભાર તેમની પાસે હતો અને હવે તેમને પ્રમોશન મળ્યું છે, તેમને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે ગુજરાતના। તેમના ભાગે કયા કયા ખાતાઓ આવે છે? જોકે આ પહેલા પણ હર્ષ સંઘવી 9ની આસપાસ ખાતાઓ જોઈ રહ્યા હતા, સૌથી વધુ ખાતાઓ તેઓ જોઈ રહ્યા હતા। મુખ્યમંત્રીના ભાગે પણ ખૂબ જ વધુ ખાતાઓ હતા, તેમનું પણ જે પોર્ટફોલિયો હતો ખૂબ જ મોટો હતો। હવે 26 આ મંત્રીઓ વચ્ચે કેવી રીતે ડિસ્ટ્રીબ્યુશન થાય છે, કેવી રીતે વહેંચણી થાય છે, તેના પર સૌ કોઈની નજર છે। કોને કોને કયા ખાતા આપવામાં આવે છે તેની ઉપર મનોમંથન કરીને અને ત્યારબાદ વહેંચણી કરવામાં આવશે અને તેના માટે જ તમામ મંત્રીઓને હાજર રહેવાની સૂચના આપવામાં આવી। મુખ્યમંત્રી સાથે ચર્ચા ચાલી રહી છે અને પોર્ટફોલિયોની જાણકારી પણ મંત્રીઓને એક બાદ એક આપવામાં આવશે। ન્યૂઝ 18 ગુજરાતી તમને તમામ જાણકારી આપશે જે તમે જાણવા માંગો છો, કારણ કે આ પહેલા ન્યૂઝ 18 ગુજરાતીએ જે પણ અનુમાન લગાવ્યા હતા તે સાચા ઠર્યા છે। ડેપ્યુટી સીએમની થિયરી પણ આ વખતે આવવાની છે તેવું અનુમાન હતું ન્યૂઝ 18 ગુજરાતીનું, અને એ પણ સાચું સાબિત થયું છે। 9 વર્ષ બાદ ગુજરાતને ડેપ્યુટી સીએમ મળ્યા છે હર્ષ સંઘવી, યુવા ચહેરો। 40 વર્ષીય હર્ષ સંઘવીના ખભે આ મોટી જવાબદારી આપવામાં આવી છે। જોકે આ પહેલા પણ જ્યારે તેમને રાજ્યકક્ષાના ગૃહ રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા ત્યારબાદ તેમનું પ્રમોશન થયું હતું, સ્વતંત્ર પ્રભાર તેમને આપવામાં આવ્યું હતું, એટલે હર્ષ સંઘવીએ દરેક વખતે પોતાની જવાબદારીઓ સારી રીતે નિભાવી છે અને એટલે જ કદાચ સરકારમાં તેમનું કદ વધતું જઈ રહ્યું છે અને હવે તેમને ડેપ્યુટી સીએમની ખૂબ જ મહત્વપૂર્ણ જવાબદારી આપવામાં આવી છે। તમામ જે કેબિનેટના મંત્રીઓ છે, 8 મંત્રીઓ, તેમને કયા કયા પોર્ટફોલિયો આપવામાં આવે છે? આ સિવાય 3 રાજ્યકક્ષાના જે સ્વતંત્ર પ્રભાર ધરાવનાર મંત્રીઓ છે તેમાં ઈશ્વરસિંહ પટેલ, પ્રફુલ્લ પાનસેરિયા, મનીષાબેન વકીલનો સમાવેશ થાય છે, તેમને આખરે શું શું આપવામાં આવે છે? અને આ સિવાય 13 મંત્રીઓ રાજ્યકક્ષાના, તેમને આખરે શું શું મળે છે તેના પર અમારી નજર છે। બની શકે કે જે મહિલા મંત્રીઓ છે તેમને પણ આ વખતે સારા એવા પોર્ટફોલિયોની વહેંચણી કરવામાં આવે અને જે અન્ય રાજ્યકક્ષાના મંત્રીઓ છે તેમને પણ અલગ અલગ જે વહેંચણી છે તે કરવામાં આવી શકે છે। થોડી જ વાર બાદ જાણકારી આપવામાં આવશે કે આખરે કોને કોને કયા કયા વિભાગ આપવામાં આવ્યા છે। દાદાની નવી ટીમ તૈયાર થઈ ચૂકી છે, તમામે તમામ મંત્રીઓએ શપથ ગ્રહણ કરી લીધા છે અને સાંજે એવી સૂચના હતી કે સાંજના સમય દરમિયાન મુલાકાત માટે સ્વર્ણિમ સંકુલ 1 પર ઉપસ્થિત રહેજો, અને એ જ પ્રમાણે તમામ મંત્રીઓ ઉપસ્થિત અને મીટિંગમાં ચર્ચા કરવામાં આવી છે। સીધા જ દ્રશ્યો તમને જણાવી રહ્યા છીએ, સીધા જ દ્રશ્યો આવી રહ્યા છે સ્વર્ણિમ સંકુલ 1થી, જ્યાં મુખ્યમંત્રી બેઠા છે અને સાથે સાથે અન્ય મંત્રીઓની હાજરી પણ જોવા મળી રહી છે। અધિકારીઓ પણ અહીં હાજર છે, તમામ અધિકારીઓ અને સાથે સાથે મંત્રીઓની પણ ઉપસ્થિતિ। એક્સક્લુઝિવ તસવીરો ન્યૂઝ 18 ગુજરાતીની ટેલિવિઝન સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। પહેલી હરોળમાં આપ જોઈ શકો છો જ્યાં કનુભાઈ દેસાઈ અને બાજુમાં કુંવરજી બાવળિયા પણ જોવા મળી રહ્યા છે। આ તરફ સામેની સાઈડ જ્યાં જીતુ વાઘાણી અને અર્જુન મોઢવાડિયા જોવા મળી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે સાથે હર્ષ સંઘવી પણ નજરે પડી રહ્યા છે, ઋષિકેશ પટેલની પણ હાજરી છે, ડેપ્યુટી સીએમ સહિત તમામ અન્ય મંત્રીઓ જે હાજર છે, કેબિનેટ કક્ષાના, રાજ્ય કક્ષાના, સ્વતંત્ર પ્રભાર તમામ, અને એક બાદ એક મંત્રીઓને જાણકારી આપવામાં આવી રહી છે કે તેમને કયા કયા પોર્ટફોલિયો આપવામાં આવી રહ્યા છે। આ એક ફોટો પણ આવ્યો છે ગુજરાતની મંત્રીમંડળની નવી ટીમનો, આ ફોટો જેમાં મહિલા સશક્તિકરણ પણ નજરે પડી રહ્યું છે, મહિલાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને માત્ર એક મહિલા નહીં, આ વખતે 3 મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે।
જેપી નડ્ડા સાથે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે અને જગદીશ વિશ્વકર્મા સાથે તમામ મંત્રીઓની હાજરી. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીને પણ આપ જોઈ શકો છો. અત્યારે આ બેઠક ચાલી રહી છે જેમાં તમામ મંત્રીઓ હાજર છે, મુખ્યમંત્રી સાથે, અને અધિકારીઓ પણ હાજર છે, કારણ કે અધિકારીઓના શિરે પણ જવાબદારીઓ આવશે. કયા અધિકારીને કોણ મંત્રીને રિપોર્ટ કરવાનો હશે તે પણ જાણકારી આ જ બેઠકમાં આપવામાં આવશે. સંવાદદાતા ગીતા જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ગીતા, બેઠક ચાલી રહી છે, શું જાણકારી? જી, રાજ્યના નવા મંત્રીમંડળની પ્રથમ કેબિનેટ બેઠક આજે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળી છે. 5.5 કલાકે શરૂ થયેલી આ બેઠકમાં તમામ જે મંત્રીઓ છે તેને પોતાના ખાતાની ફાળવણી કરવામાં આવશે. સૌથી વધારે નજર કોઈ ખાતા ઉપર હોય તો તે ઉદ્યોગ ઉપર છે. તમામની સ્વાભાવિકપણે સિનિયર જે મંત્રીઓ છે તેમની ઈચ્છા ઉદ્યોગ ખાતું લેવાની છે, કારણ કે ગુજરાતના નો જે ડેવલપમેન્ટ છે તે સ્વાભાવિકપણે આ વિભાગ જોવે છે, એટલે તમામની નજર હાલ એના પર છે. એક લિસ્ટ પણ હું આપણે જણાવવા માંગીશ કે એક યાદી પણ સોશિયલ મીડિયા થ્રુ ફરતી થઈ છે કે આ ખાતા આ મંત્રીઓને મળ્યા, પરંતુ ન્યૂઝ 18 ગુજરાતીના માધ્યમથી આપણે દર્શકોને કહેવા માંગીશું કે સોશિયલ મીડિયા પર જે યાદી ફરે છે તે ખોટી છે. હજુ સુધી ઓફિશિયલી રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ યાદી ખાતા ફાળવણીની પ્રકાશિત કરવામાં આવી નથી, અને આ એક એવી યાદી છે એ જે અતિશય ગુપ્ત હોય છે અને એવી રીતે લીક થાય તેવી કોઈ સંભાવના પણ જણાતી નથી. હાલ 1 બાય 1 તમામ જે મંત્રીઓ છે સીએમ સહિત 26 તે તમામના ખાતાની ફાળવણી થશે. સ્વાભાવિકપણે પરંપરાની જો વાત કરીએ તો કેટલાક ખાતા હોય છે જે સીએમ પોતે પોતાની પાસે જ રાખતા હોય છે, જેમાં જીએડીનો સમાવેશ થાય છે, હોમનો સમાવેશ થાય છે, ઇન્ફોર્મેશનનો સમાવેશ થાય છે, પોર્ટનો સમાવેશ થાય છે. નો ડાઉટ એની અંડરમાં રાજ્ય કક્ષાના મિનિસ્ટરીમાં પણ મુખ્ય જે છે ખાતું તે સીએમ પોતે લુક આફ્ટર કરે, એના કેબિનેટ મિનિસ્ટર ના હોય, એટલે એવા ખાતા તો સીએમ પાસે જ રહેશે. અને એક ચર્ચા છે કે કેટલાક જે મંત્રીઓ છે જેને રિપીટ કરવામાં આવે છે, ઓલરેડી મંત્રીઓ હતા જેમ કે કનુભાઈ દેસાઈ, ઋષિકેશભાઈ પટેલ, હર્ષભાઈ સંઘવી, પ્રફુલ્લ પાનસરિયા, તો ચર્ચા એવી છે કે એમના ખાતા બદલાશે કે સેમ કન્ટિન્યુ થશે, પણ એના મુદ્દે હજુ પણ અવઢવ છે. રાજ્ય સરકારની શું ધારણા છે, રાજ્ય સરકારની શું મનસા છે, અને રાજ્ય સરકારની મનસા કરતાં પણ કેન્દ્ર સરકાર કયા મંત્રીને કયા ખાતામાં ફિટ જુએ છે તેના પર આખો દારોમદાર રહેશે. એટલે હાલ એ પણ કહેવું વહેલું ગણાશે કે જે મંત્રીઓને જે ખાતા ઓલરેડી પહેલાં હતા એ ખાતા રિપીટ થઈ શકે એ પણ હજુ નિશ્ચિત નથી. એટલે હજુ બધું જુઓ ને તો છે, પણ એક સંભાવના એવી ચોક્કસ કહી શકાય કે હર્ષ સંઘવી જેઓ યુવા સંસ્કૃતિ અને ખેલ જોતા હતા, સાથે સાથે હોમ પણ તેમનું ખાતું હતું, તો એક સંભાવના એવી જોવાઈ રહી છે કે આગામી ઓલિમ્પિકને જોતા આ તેમનું જે યુવા અને સાંસ્કૃતિક ખાતું છે તે કન્ટિન્યુ કરવામાં આવે તેમની પાસે જ. અને જ્યાં સુધી હોમની વાત છે, તેઓ ડેપ્યુટી સીએમ છે અને હોમ ખૂબ સારી રીતે તેઓ સંભાળી રહ્યા હતા. ઘણા બધા ઇનિશિયેટિવ તેમણે તેમના ગૃહ ખાતામાં લીધા હતા, જેમ કે જેલોમાં રેડ કરવી, પછી ડ્રગ વિશે તેમણે જે ઇનિશિયેટિવ લીધા, દબાણ મુદ્દે એમણે જે. જી, આભાર ગીતા જાણકારી આપવા માટે. સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ગૌતમ, હવે એક પ્રશ્ન એ કે કોને કયો વિભાગ? ટૂંક જ સમયની અંદર હવે વિધિવત રીતે જાહેરાત જે છે તે થવાની છે, અને ત્યારબાદ જે મંત્રીઓ જે છે તેમની બેઠક મળી હતી, બેઠક જે છે તે પૂર્ણ થઈ ચૂકી છે. મહત્વનું એ છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાનમાં આ કેબિનેટ બેઠક જે છે તે યોજાઈ હતી. અંદાજિત 1.5 કલાક સુધીની આ બેઠક જે છે તે ચાલી હતી. બેઠકની શરૂઆતની વાત કરીએ તો તેમાં તમામ મંત્રીઓને આવકાર આપવામાં આવ્યો હતો. તમામ મંત્રીઓને આ નવા મંત્રી બનવા બદલની શુભેચ્છા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાઠવવામાં આવી હતી. ત્યારબાદ હવે જે ખાતાકીય વિગતો જે છે તેના પોર્ટફોલિયો ફાળવવાની વાત જે છે તે સામે આવી હતી, પરંતુ હવે ટૂંક સમયની અંદર વિધિવત રીતે જાહેરાત કરવામાં આવશે કે કયા મંત્રીઓને કયા પોર્ટફોલિયો ફાળવવામાં આવ્યો છે અને કયા મંત્રીઓને કયા પોર્ટફોલિયો મળે છે. હવે એ જોવાનું રહેશે કે ટૂંક સમયની અંદર વિધિવત રીતે જાહેરાત થશે. જી ગૌતમ, બની શકે કે 1 કલાકના અંતર બાદ અને જાણકારી મળે કે પછી જ્યારે આ પોતપોતાના ઓફિસે આ મંત્રીઓ જશે ત્યારબાદ ફોડ પડશે? શું તમારું આકલન શું કહે છે? જી બિલકુલ, થોડી જ ક્ષણોની અંદર આ વિધિવત રીતે જે જાહેરાત જે છે તે થવાની છે, જેથી કરીને દિવાળીનું પર્વની શરૂઆત થઈ ચૂકી છે. આજથી આ દિવાળીના
નવા વર્ષની પણ શરૂઆત થઈ ચૂકી છે, એટલે કે જેથી કરીને જે મંત્રીઓ નવા નિયુક્ત થયા છે તેમને દિવાળીની શુભેચ્છા માટે પણ અનેક જે પોતાના મતક્ષેત્રમાંથી લોકો જે છે તે શુભેચ્છા માટે આવતા હોય છે, એટલે કે તેઓ પણ પોતાની ચેમ્બરની અંદર બેસીને શુભેચ્છા મુલાકાત લઈ શકે. એક મુદ્દો આ પણ હોઈ શકે છે. બીજો મુદ્દાની વાત કરીએ તો જે પોર્ટફોલિયો જે છે તેની ફાળવણી થયા બાદ તમામને ચેમ્બર આપી દેવામાં આવતી હોય છે અને પછી તમે ખાતાકીય ચાર્જ જે છે તે સંભાળવાનો હોય છે. એટલે કદાચ આવતીકાલે ધનતેરસનું પર્વ પણ છે અને ધનતેરસના પર્વના નિમિત્તે પણ કેટલાક નેતાઓ જે છે તે પોતાનો જે ચાર્જ જે છે તે સંભાળે આ પ્રકારની પણ રૂપરેખા ઘડાઈ રહી છે. આ ઉપરાંત જો વાત કરીએ તો આવતીકાલ સાંજથી આ વેકેશન દિવાળી વેકેશનની શરૂઆત જે છે તે થવાની છે, એટલે એક વીક જેટલું આ દિવાળી વેકેશન જે છે સરકારની અંદર રોકાવાનું છે. ત્યારબાદ જે નવા મંત્રીઓ આવે અને ચાર્જ સંભાળે તે પ્રકારની પણ અપેક્ષા સેવાઈ રહી છે. પરંતુ થોડી જ ક્ષણોની અંદર જે સાબિતી જે છે તે થઈ જશે અને તમામ મંત્રીઓને ખાતાની ફાળવણી જે છે તેની રૂપરેખા જાહેર થઈ જશે. જી ગૌતમ, વાત કરીએ કે આ પહેલા જે મંત્રીમંડળ હતું તેમાં સૌથી વધારે ખાતા મુખ્યમંત્રી પાસે હતા, ત્યારબાદ હર્ષ સંઘવીનો નંબર આવતો હતો, ત્યારબાદ જગદીશ વિશ્વકર્માનો નંબર આવતો હતો. હવે કેવી સ્થિતિ આપ જોઈ રહ્યા છો? કારણ કે હવે તો મંત્રીમંડળ વિસ્તરણ બાદ સંખ્યા પણ વધી છે, 26 હવે મંત્રીમંડળનો આંકડો છે. તો કોઈ પણ મંત્રી પર ભારણ ન આવે તે રીતે પણ પોર્ટફોલિયોની ફાળવણી થઈ શકે છે? બિલકુલ 19 વર્ષ બાદ આ પ્રકારનો યોગ જે છે તે બની રહ્યો છે અને 19 વર્ષ બાદ 26 જેટલા મંત્રીઓ મુખ્યમંત્રી સાથે સ્પેશિયલ 26ની ટીમ જે છે તે તૈયાર થઈ ચૂકી છે. અને તે અંતર્ગતની વાત કરીએ તો અનેક એવા મંત્રીઓ હતા પૂર્વ ટર્મની અંદર કે જે 17 જેટલા મંત્રીઓ હતા. 17 જેટલા મંત્રીઓ પાસે 3 થી 4 મંત્રાલયનો હવાલો હતો. હવે ત્યારે 1 કે 2 મંત્રાલયનો હવાલો મંત્રીઓ પાસે રહે તે પ્રકારની આશા અપેક્ષા જે છે તે સેવામાં આવી છે. એટલે કે હવે આ કામ સુધર જે છે તે થશે અને મંત્રીઓ સહેલાઈથી કામ કરી શકે તે પ્રકારનો કાર્યભાર જે છે તે આવનારા દિવસોની અંદર જોવા મળશે. એટલે કે હવે એક જ મંત્રીને ઉદ્યોગનો હવાલો મળી શકે છે, એક મંત્રીને નાણાં મંત્રાલયનો હવાલો મળી શકે છે, એક મંત્રીને શિક્ષણનો હવાલો મળી શકે છે. ગૌતમ, આપ જોડાયેલા રહેજો, આપ આપની વાત પૂરી કરશો. અત્યારે સમય થયો છે એક વિરામનો, ત્યારબાદ તમારી સાથે વાત કરીશું. દિવાળીના પર્વ નિમિત્તે આણંદના ચોડાફળી, મઠિયા અને પાપડનું વેચાણ વધ્યું. ચરોતરના ગૃહ ઉદ્યોગમાં મહિલાઓને વિશેષ ફાળો છે. ગુજરાત અને વિદેશમાંથી પણ ઓર્ડર મળતા હોય છે. મહિલાઓને આ ગૃહ ઉદ્યોગથી આકર્ષક કમાણી થતી હોય છે. ગ્રાહકોના મતે આ વર્ષે ગત વર્ષ કરતા ભાવ 10% વધ્યો છે. મઠિયા પાપડી એ બહુ લોકોને ગમે છે. અહીંયાના ગુજરાત અને ભારતથી બધા અલગ દેશમાં પણ અહીંયાથી જાય છે. લોકો મન મોજથી અહીંથી લઈ જાય છે અને દિવાળીમાં મોજથી ખાય છે. હું પણ મારા પરિવાર માટે લેવા આવ્યો છે અને દર વખતે અમે અહીંયાથી લઈ જઈએ છીએ અને બહુ સરસ ટેસ્ટ છે એનો અને બધી જ રીતે મોજ આવે છે અને દિવાળીમાં અને ખાવાની બહુ જ મજા પડે છે. ખૂબ મોટો ઉદ્યોગ છે, ગૃહ ઉદ્યોગ ચાલે છે. પાપડ, મઠિયા, ચોરાફળી જ્યાં આ દેશ વિદેશમાં પણ ચાલે છે, જેવું અમેરિકા, લંડન, કેનેડા, આફ્રિકા, બધે અમારા જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં ત્યાં ઉદ્યોગમાં અમારો મીઠાશ એટલી છે આ વસ્તુમાં કે બધે જ આ વસ્તુ ચાલે છે અમારી. પણ એ દિવાળીના સિઝનમાં વધારે ચાલે છે. દિવાળીના તહેવારને આપણે સામાન્ય રીતે ફટાકડાની ધૂમધામ સાથે ઉજવતા હોઈએ છીએ, પણ વેરાવળના બાદલપરા ગામે અલગ જ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. દાયકા કરતાં વધુ સમયથી આ ગામમાં દિવાળી ફટાકડા વગર ઉજવાય છે. એ પણ ગ્રામજનોના સ્વેચ્છાએ લીધેલા નિર્ણયના કારણે. નાના બાળકોથી લઈને યુવાનો સુધી દરેક ફટાકડા નહીં ફોડવાનો સંકલ્પ લે છે. ગામના યુવાનો તો ઠીક, પરંતુ નાના બાળકો પણ ફટાકડા ફોડવાની જીદ ન કરી ઇકો ફ્રેન્ડલી દિવાળી ઉજવે છે, સહકાર આપે છે. જોકે દિવાળી પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ એટલા માટે મૂકવામાં આવ્યો છે કે ગામમાં પ્રદૂષણ ન થાય અને સ્વચ્છતા જળવાઈ રહે. અમારા આગેવાન ભાઈ શ્રી ભગવાનભાઈ બારડ એણે ગામને ભેગું કર્યું. પોતે પર્યાવરણ પ્રેમી છે એટલે એણે ગામને સમજ આપી કે ભાઈ ફટાકડા ફોડવાથી પર્યાવરણને નુકસાન થાય છે, ક્યાંક આરોગ્યને નુકસાન થાય છે, ક્યાંક બાળકોને દાઝે છે, આવા બનાવો બને છે ને નુકસાની ન થાય એના માટે ગામમાં એક પ્રતિબંધ કરવામાં આવ્યો કે ફટાકડા ન ફોડવા. ફટાકડા ફોડવાની તો મને ખૂબ ઈચ્છા થાય, પણ અમારા ગામમાં વર્ષોથી ફટાકડા ફોડવાની મનાય છે એટલે નથી ફોડ. ફટાકડા ફોડીએ તો ખોટો ધુમાડો થાય ને પ્રદૂષણ થાય ને એવું બધું થાય ને ન ફોડીએ તો કંઈ નહીં. એવું જરૂરી નથી કે ફટાકડા દિવાળીમાં ફટાકડા ફોડવા, આવું ક્યાંય શાસ્ત્રોમાં કે ક્યાંય લખ્યું નથી. ફટાકડા તો આજકાલની ઉપજ છે. જે તે દિવસે રામ ભગવાન જ્યારે દિવાળીમાં વનવાસ પૂરો કરીને અયોધ્યામાં આવ્યા ત્યારે એને ઉત્સવ મનાવ્યો
એમાં દીવડા પ્રગટાવીને ઘરે ઘરે રંગોળી, એકબીજાએ મીઠાઈઓ વેચી, આ રીતનો આપણો તહેવાર છે અને એ રીતના અમે મનાવીએ છીએ. છેલ્લી ઘડીએ સુરત એસટી ડેપોમાં મુસાફરોનો ધસારો જોવા મળી રહ્યો છે. દિવાળીને લઈને પોતાના વતન જવા મુસાફરો ઉમટ્યા. સુરત એસટી વિભાગ દ્વારા 1600 બસોનું સંચાલન કરાઈ રહ્યું છે. સતત દર 5 મિનિટે બસની સુવિધા મુસાફરો માટે ઉપલબ્ધ કરાવાઈ છે. પ્રકાશનો પર્વ દિવાળી અને દિવાળીની આજથી જ્યારે શરૂઆત થઈ રહી છે ત્યારે ગુજરાતનું આર્થિક પાટનગર ગણાતું સુરત કે જ્યાં રોટીની તલાશમાં આવીને અલગ અલગ રાજ્યના અને ગુજરાતના અલગ અલગ જિલ્લા અને તાલુકાના લોકો વસેલા છે, ત્યારે આજથી દિવાળી શરૂ થતાની સાથે જ લોકો પોતાના વતન તરફ નીકળી રહ્યા છે. ખાસ કરીને વતન જવા માટે તંત્ર દ્વારા મોટા પ્રમાણમાં ટ્રેનો તો મૂકવામાં આવી છે, પણ એસટી નિગમ દ્વારા અલગ અલગ રૂટો પર બસો મૂકવામાં આવી છે. કહી શકાય આ વર્ષે 1600 કરતાં વધુ એસટી બસો દ્વારા એક્સ્ટ્રા ટ્રીપો મારવામાં આવશે. જો સૌરાષ્ટ્ર વિસ્તાર હોય અને કોઈ એક ગામ અથવા તો એક જિલ્લા માટે બસ માંગવામાં આવે છે તો એસટી વિભાગ દ્વારા બસ તેમની સોસાયટી ખાતે મોકલવામાં આવે છે. ત્યાંથી ભરાઈને બસ સૌરાષ્ટ્ર તરફ નીકળી રહી છે. દાહોદ, ગોધરા સહિત અલગ અલગ જિલ્લા, અલગ અલગ તાલુકા માટે બસો મૂકવામાં આવી રહી છે. સતત બસોથી ભરેલું આ બસ સ્ટેશન છે, કારણ કે બસ આવતાની સાથે જ ગણતરીની મિનિટોમાં બસ ભરાઈ જાય છે અને અહીંથી અલગ અલગ જગ્યાઓ પર જવા રવાના થાય છે. કહી શકાય કે એસટી વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 1600 કરતાં વધુ બસો લોકોને તેમના ઘર, તેમના વતન સુધી પહોંચાડવા માટેની તંત્ર દ્વારા તૈયારી કરવામાં આવી છે. કેમેરામેન જીગર ગોગલ સાથે